મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. સાયકોલોજી 12થમાં આપણે મનોવિકૃતિનું ચેપ્ટર ચાલી રહ્યું છે, ત્યારે છેલ્લે આપણે પાર્ટ 4ની અંદર વાર્તનિક પ્રતિમાનની ચર્ચા કરી, જેમાં શાસ્ત્રીય અભિસંધાન અને કારક અભિસંધાન એ ઉપરાંત વોટસનના મતે જેનું નિરીક્ષણ થઈ શકે, જેનું માપન થઈ શકે એવી બાબતો પર ભાર મૂક્યો અને મનોવિજ્ઞાનમાં વિષય વસ્તુ તરીકે એનો સમાવેશ કર્યો. પરંતુ અહીંયા આજે આપણે જે પ્રશ્નની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એ છે બોધાત્મક પ્રતિમાન. મિત્રો, બોધાત્મક પ્રતિમાન એટલે કે બૌદ્ધિક ક્રિયાઓ, માનસિક ક્રિયાઓ જે વાર્તનિક પ્રતિમાનનો અસ્વીકાર કર્યો. એટલે કે વર્તનવાદી વોટસને, સ્કિનર, ગથરી, ટોલમેન એમના જે કંઈ અનુયાયીઓ છે, એમણે જે પ્રત્યક્ષ જોઈ શકાય, કે જેનું માપન થઈ શકાય, કે જેની ચકાસણી થઈ શકે એવું જ વર્તન સ્વીકારવું, અને એ મનોવિજ્ઞાનનો વિષય વસ્તુ બન્યો. એટલે વર્તનવાદી મનોવૈજ્ઞાનિકોએ માનસિક કે બોધાત્મક પ્રક્રિયાઓની વર્તન પર જે અસર થાય છે તેનો અસ્વીકાર કર્યો, કારણ કે તેનું પ્રત્યક્ષ નિરીક્ષણ થઈ શકતું નથી. આપણે જાણીએ છીએ આપણા મગજમાં શું ચાલે છે એ અન્ય કોઈ વ્યક્તિ છે જોઈ શકતી નથી, એટલે એનો અસ્વીકાર કર્યો. પરંતુ બોધાત્મક પ્રતિમાને માનવીના વર્તન ઉપર ધ્યાન, સ્મૃતિ જેવી પ્રક્રિયાઓની જે કંઈ પ્રોસેસ થાય છે, માહિતી પ્રક્રિયાકરણ થાય છે, એ ઉપરાંત આપણા ઉચ્ચ મનોવ્યાપારો છે, આપણે વિચારીએ છીએ, કલ્પના કરીએ છીએ, પ્લાનિંગ કરવું, નિર્ણય લેવો, આ બધાનો સ્વીકાર બોધાત્મક પ્રતિમાને કર્યો. એટલે મિત્રો, જ્યારે આપણા વર્તન ઉપર પરિસ્થિતિના પરિબળ કરતાં પરિસ્થિતિનું અર્થઘટન વધારે અસર કરે છે. આપણે કોઈ પણ પરિસ્થિતિને જ્યારે એને મૂલવીએ છીએ, એનું અર્થઘટન કરીએ છીએ, એ જ પ્રમાણે વર્તન કરીએ છીએ. બોધાત્મક મનોવૈજ્ઞાનિકો એવું માને છે કે કોઈ પણ ઉદ્દીપકની સામે વ્યક્તિ જ્યારે પ્રતિક્રિયા આપે છે, તો ઉદ્દીપક અને પ્રતિક્રિયા વચ્ચે આપણા મનમાં, આપણા માનસમાં ચોક્કસ એ માહિતીની પ્રોસેસ થાય છે, અને પછી આપણે વર્તન કરીએ છીએ. એટલે કોઈ પણ પરિસ્થિતિનું અર્થઘટન કરી અને તે પ્રમાણે વર્તન કરવું, અને એ વર્તનની સાધારણતા અને અસાધારણતાનો આધાર વ્યક્તિ જે પ્રમાણે અર્થઘટન કરે છે તેના પર રહેલો હોય છે. સ્વાભાવિક છે કે આપણી દ્રષ્ટિએ આપણા અર્થઘટન મુજબ આપણે નોર્મલ કે એબનોર્મલનું અર્થઘટન કરતા હોઈએ છીએ. એટલે બોધાત્મક પ્રતિમાનમાં માહિતી પ્રક્રિયાકરણને વધારે મહત્ત્વ આપવામાં આવ્યું, અને આ પ્રક્રિયાકરણની અંદર વ્યક્તિ વાતાવરણના ઘટકો કે પરિસ્થિતિઓને કેવી રીતે ગ્રહણ કરે છે, ગ્રહણ કર્યા પછી કઈ ઘટનાઓને પ્રાધાન્ય આપે છે, મહત્ત્વ આપે છે, તેને મેમરીમાં ટકાવી રાખવું, તેમજ એની એ ઘટના સાથેના અનુભવનો ઉપયોગ કઈ રીતે કરે છે, આ બાબતનો સમાવેશ બોધાત્મક પ્રતિમાનમાં થાય. એટલે આ પ્રક્રિયાકરણની અંદર મુખ્ય 3 ઘટકો સમાયેલા છે: ધ્યાન, સ્મરણ અને સંગઠનાત્મક સંરચનાઓ. એમાં સૌપ્રથમ ધ્યાન એટલે શું? આમ તો સંવેદન, ધ્યાન અને પ્રત્યક્ષીકરણમાં આપણે ધ્યાન વિશે બહુ ડીપમાં ઊંડાણપૂર્વક સમજ મેળવી, પરંતુ અહીંયા અસાધારણ અને સાધારણ સાથે ધ્યાનને શું નિસ્બત છે એ જરા સમજવાનો પ્રયત્ન કરશું. મિત્રો, આપણી આસપાસ અનેક ઉદ્દીપકો હોય છે, પરંતુ આ બધા જ ઉદ્દીપકો પ્રત્યે આપણે ધ્યાન આપી શકતા નથી. એમાંથી અમુક જ ઉદ્દીપક એટલે કે પસંદગીયુક્ત ઉદ્દીપકો પ્રત્યે જ આપણે ધ્યાન આપીએ છીએ, જે આપણને ગમે છે કે જરૂરત છે એના પ્રત્યે જ આપણું ધ્યાન જતું હોય છે. એટલે જ્યારે વ્યક્તિની પસંદગીયુક્ત ધ્યાનની પ્રક્રિયામાં વિક્ષેપ આવે છે, ત્યારે મનમાં આવા અનેક વિચારોને ઉત્તેજનાઓ છે અનુભવાય, અને પરિણામે આપણું વર્તન છે કુસમાયોજિત બનતું હોય છે. છિન્ન મનોવિકૃતિનું એક કારણ છે પસંદગીયુક્ત ધ્યાનની ક્રિયામાં આવેલ ખલેલ. મિત્રો, આપણે આ ચેપ્ટરની અંદર અનેક મનોવિકૃતિઓની ચર્ચા કરવાના છીએ, પરંતુ સૌથી ગંભીર પ્રકારની જો મનોવિકૃતિ હોય તો છિન્ન મનોવિકૃતિ છે.
સ્કિઝોફ્રેનિયા, જેને કહેવાય વ્યક્તિત્વનો છિન્ન ભિન્ન થવો. આવી મનોવિકૃતિ ધરાવનાર વ્યક્તિ માત્ર એક માણસ તરીકે કે એમાં જીવ છે માટે જીવે છે, બાકી એ સિવાયની કોઈ ક્રિયા છે એ જાતે કરી શકતી નથી. એટલી બધી એબનોર્મલ હોય છે. તો છીન મનોવિકૃતિના એક કારણમાં પણ પસંદગીયુક્ત આપણને જે ગમે છે એ ધ્યાનની ક્રિયામાં જો કોઈ ખલેલ અડચણ આવે તો એ રીઝન એક પણ ગણાવ્યું છે. ઇનગ્રામ અને અન્ય સંશોધકો એવું દર્શાવે છે કે ઘણી બધી એવી સૌમ્ય મનોવિકૃતિ છે જેના મૂળમાં પસંદગીયુક્ત ધ્યાનનો આવો વિક્ષેપ છે જવાબદાર હોય છે. એક છીન મનોવિકૃતિનું કારણ છે ધ્યાનમાં ખલેલ પહોંચવી. બીજું, સૌમ્ય મનોવિકૃતિઓના મૂળમાં પણ ધ્યાનનો વિક્ષેપ જવાબદાર છે. અને ત્રીજી બાબત છે કે ખિન્નતાના દર્દીઓમાં પણ મોટે ભાગે જીવનની આવી નિષેધાત્મક ઘટનાઓ તરફ દ્રષ્ટિ વધારે જોવા મળતી હોય છે. ત્યાર પછી છે બોધાત્મક પ્રતિમાનની અંદર સ્મૃતિ અથવા સ્મરણ, જે તમે 11મા ધોરણમાં ભણી ગયા છો કે જીવનમાં અનેક અનુભવો થાય છે, અનેક ઘટનાઓ બને છે, અનેક પરિસ્થિતિઓમાંથી આપણે પસાર થઈએ છીએ. એમાંની કેટલીક જ બાબતોનું અંકન આપણી મેમરીમાં થાય છે, એટલે કે છપાઈ જાય છે, એની છાપ પડે છે કે આપણને યાદ રહે છે. એટલે વ્યક્તિ પોતાની સ્મૃતિમાં કેવા અનુભવો કે ઘટનાને જાળવી રાખે છે તેની અસર તેના વર્તન ઉપર થાય. આપણે જોઈએ છે કે એક જ પરિસ્થિતિને દરેક વ્યક્તિની જોવાની દ્રષ્ટિ જુદી. એટલે જેવો અનુભવ, જે ઘટના આપણે મેમરીમાં એ સાચવી રાખી છે એ પ્રમાણે એની અસર છે વર્તન ઉપર થશે. એટલે જે વ્યક્તિ નિષેધાત્મક અનુભવોને સ્મૃતિ પર વિધાયક અનુભવોની સાપેક્ષતામાં વધારે પ્રમાણમાં જાળવી રાખે છે. આપણે, હું ને તમે બધા જ નેગેટિવ અનુભવોને જેટલા આપણા પોઝિટિવ અનુભવોની કમ્પેરિઝનમાં આપણે વધારે પ્રમાણમાં સાચવી રાખીશું, એવી વ્યક્તિઓમાં અન્ય સાથેની આંતરક્રિયામાં, એટલે કે આપણા વ્યવહારમાં અસાધારણતા અને કુસમાયોજન વધારે જોવા મળે છે. મિત્રો, એવું કહેવાય છે, સાયકોલોજિસ્ટો એવું કહે છે કે બાળકના ઉછેર દરમિયાન એને માત્ર 200 પોઝિટિવ બાબતોની સામે એને 5 લાખ નેગેટિવ બાબતો શીખવવામાં આવે છે. તો વિચાર કરો કે આપણા ઉછેરમાં આપણે પોઝિટિવ કરતાં નેગેટિવ વધારે વિચારતા થઈએ. દાખલા તરીકે, ખિન્નતાના દર્દીની સ્મૃતિમાં છે જીવનના વિધાયક કે તટસ્થ અનુભવોની માહિતીને બદલે ખિન્નતાની મનોવિકૃતિ શું છે એની ચર્ચા છે આપણે આ ચેપ્ટરમાં આગળ કરશું. નિષેધાત્મક અનુભવોની માહિતી છે વધારે પ્રમાણમાં સંગ્રહિત થયેલી જોવા મળતી હોય છે. ત્યાર પછી ત્રીજી બાબત છે, ત્રીજું ઘટક છે સંગઠનાત્મક સંરચના. સંગઠન એટલે ગ્રુપ. મિત્રો, જીવન દરમિયાન આપણને અનેક આવા છૂટાછવાયા અનુભવો થતા હોય છે, પરંતુ એ અનુભવો આપણા મગજમાં, આપણા માઇન્ડમાં એક સંગઠનના રૂપમાં ગોઠવાયેલા હોય છે. અને જ્યારે આવા અનુભવો સંગઠનના રૂપમાં ગોઠવાયેલા હોય ત્યારે એને કારણે વ્યક્તિ, એટલે કે આપણે પોતાની જાત અને વાતાવરણ માટેનો ચોક્કસ ખ્યાલ બંધાય આપણા મનમાં, અને એને આધારે વ્યક્તિએ પોતાની જાત વિશે જે ખ્યાલ બાંધે એને સ્વસ્કીમા તરીકે ઓળખાય છે. હવે સ્વસ્કીમા વિધાયક કે નિષેધક સ્વરૂપની પણ હોય. ફરીથી, અનુભવોના માળખાને આધારે વ્યક્તિએ પોતાની જાત વિશે બાંધેલા ખ્યાલને સ્વસ્કીમા તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે, બાળકને માતા પિતા કે ફેમિલીના અન્ય મેમ્બર દ્વારા સ્વીકારવામાં આવે, તેની પ્રશંસા કરવામાં આવે, તેનામાં જે કંઈ સારપ રહેલી છે, સારી બાબતો છે, તેના વખાણ થાય, તો શું થશે? બાળકમાં હું સારો છું, હું ડાયો છું, એવી વિધાયક સ્વસ્કીમનો વિકાસ થાય. પરંતુ એનાથી વિપરીત, જો બાળકને કાયમ તિરસ્કારવામાં આવતું હોય, વારંવાર તેનું અપમાન થતું હોય, એને સજા કરવામાં આવતી હોય, ભૂલનો સતત તેને અહેસાસ કરાવવામાં આવતો હોય,
તો બાળકમાં હું નકામો છું, હું તોફાની કે ગાંડો છોકરો છું, આવી નિષેધાત્મક સ્વસ્કીમાનો વિકાસ થતો હોય છે. મિત્રો, આત્મહત્યા કરનાર વ્યક્તિઓમાં નિષેધાત્મક સ્વસ્કીમાનું પ્રમાણ વધુ જોવા મળે છે, માટે જ એને જિંદગી જીવવા જેવી લાગતી નથી. એ ઉપરાંત કેટલાક ટૂંકા પ્રશ્ન આપણે જોઈએ. આલ્બર્ટ બાંડુરાએ શિક્ષણ અંગેનો બોધાત્મક ખ્યાલ રજૂ કર્યો છે. એમણે પણ બોધાત્મક વાર્તનિક દૃષ્ટિકોણની હિમાયત કરી કે માનવી છે પોતાના વર્તન પર નિયંત્રણ કરનારી પોતાની આંતરિક જે કંઈ પ્રતિકાત્મક જે પ્રક્રિયા કે વિચારો છે તેને આધારે વર્તન કરશે. એટલે બાંડુરાના મતે વ્યક્તિને શીખવા માટે દરેક વખતે બાહ્ય પ્રબલન પર આધાર રાખવો પડતો નથી. વ્યક્તિ આંતરિક પ્રબલનને કારણે પણ ઘણું બધું શીખતી હોય છે. એટલે દરેક વ્યક્તિમાં પોતાની જાતે આવી દિશા સૂચન મેળવવાની ક્ષમતા હોય છે. બાંડુરા 1974માં બાંડુરાએ જે અભ્યાસ કરેલ એમાં એવું જણાવે છે કે સ્વ દિશા સૂચનની ક્ષમતાનો અભ્યાસ કરી સ્વક્ષમતાનો સિદ્ધાંત દર્શાવ્યો. ટૂંકા પ્રશ્નમાં પૂછાય છે. જ્યારે આરોપણનો સિદ્ધાંત એ પણ બોધાત્મક પ્રતિમાનનો અગત્યનો સિદ્ધાંત છે કે જે ઘટના ઘટી છે તેના માટે જવાબદાર કારણોને આરોપિત કરવા એટલે આરોપણ. મિત્રો, ઘટના માટેના જવાબદાર કારણો માટે ક્યારેક વ્યક્તિ બાહ્ય વાતાવરણના ઘટકોને પ્રાધાન્ય આપતી હોય છે. એટલે આક્રમકતા અને સમાજ વિરોધી જેવા જે કાંઈ અસાધારણ વર્તન માટે આવું બાહ્ય આરોપણ છે. ચિંતા, ખિન્નતા કે આત્મહત્યા જેવી વર્તન વિકૃતિઓ માટે આવું આંતરિક આરોપણ પણ જવાબદાર હોય છે. મિત્રો, અહીંયા બોધાત્મક પ્રતિમાન છે એ પરિસ્થિતિના પ્રત્યક્ષીકરણ એટલે કે જે કંઈ અનુભવ થયો છે એના અર્થઘટનને પ્રાધાન્ય આપે છે. પરિસ્થિતિ કરતાં જે કંઈ બનાવ બને છે એ બનાવનું આપણે કઈ રીતે અર્થઘટન કરીએ છીએ, જે અર્થઘટન આપણા આવેગોની તીવ્રતા અને સાધારણતા નક્કી કરે છે. પરિસ્થિતિ કે ઘટના બદલી શકાતી નથી, પરંતુ તેના પ્રત્યેના અર્થઘટનને જો બદલવામાં આવે તો ચોક્કસ વર્તનમાં રહેલી અસાધારણતા નિવારી શકાય. એટલે પરિસ્થિતિ કરતાં પણ પરિસ્થિતિનું અર્થઘટન આપણે કઈ રીતે કરીએ છીએ, જેના આધારે આપણા વર્તનને નિયંત્રિત કરવામાં, આવેગોને કંટ્રોલમાં રાખવામાં કે સાધારણતાને નક્કી કરવામાં મદદરૂપ થાય છે. એટલે બોધાત્મક પ્રતિમાનમાં વર્તન માટે જવાબદાર એવી માનસિક પ્રક્રિયાઓનો અભ્યાસ વર્તનની સાધારણતા અને અસાધારણતાને દર્શાવવામાં મહત્ત્વનો છે. ત્યાર પછી આપણે મહત્ત્વની મનોવિકૃતિઓ તરફ આવશું. એમાં સૌપ્રથમ જે કંઈ મનોવિકૃતિઓ છે એના મેઇન જે પ્રકારો છે એની ચર્ચા આપણે કરીશું.